પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ। પાલાંબલિયા નૌશાદ સોલંકી કરશન બાપુ અને લાલજી દેસાઈને રજૂઆત કરવા જવા ન દેવામાં આવતા મામલો ગરમાયો। પોલીસ દમનગીરી સામે ખેડૂતોમાં રોષ। કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો। મામલો બન્યો ઉગ્ર। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસ અધિકારીઓ દોડી આવ્યા। પાવર ગ્રીડ મુદ્દે હવે ખેડૂતો અને પોલીસ આમને સામને આવી। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્ર। મારું નામ પરમાર જયેશ, ગામ મારું કોંડ। જે કોંડની અંદર જે 765 કેવી જે લાઈન નીકળે છે, બરોબર, જે આ 765 કેવી લાઈન નીકળે છે, એ લોકો ક્યારે સર્વે કરી ગયા પાવર ગ્રીડ વાળા કે ગામમાં કોઈ જાતની જાણ નથી કરી, બરોબર, અને ક્યારે એ લોકો સર્વે કરીને ગયા છે એ કોઈ જાતની જાણ નથી કરી, કોઈ ખેડૂતને ખબર નથી। અને જ્યારે એ લોકોને કામ કરવું છે ત્યારે એકી સંગાતે 700 થી 800 પોલીસનો સ્ટાફ લઈને એ લોકો કામ કરવા માટે આવી જાય છે અને ખેડૂત પૂછે છે તો એનો કોઈ જાતનો જવાબ નથી આપતા, બરાબર। ખેડૂત વળતર માટે ખેડૂતને કોઈ લાઈન આરે કોઈ જાતનું કાંઈ છે નહીં, પ્રેમથી લાઈન નાખવા જ દેવાની છે। ખેડૂત સાથે ઊભા રહીને કામ કરાવે એમ છે, છતાં એ લોકો એવું કહે છે કે વળતર તમને દેવાનું થતું નથી અને જે વળતર આપે છે એનાથી અમને સંતોષ નથી। અને કોણની જે જમીન છે એ બિનપિયતમાં નાખીને ગયા છે। તો ભાઈ, જે પહેલા ન્યૂઝમાં આવતું હતું કે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રા તાલુકાનું જે કોંડ ગામ છે, ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ઉત્પાદન ધરાવતું ખેતીમાં કોંડનું નામ છે, તો બિનપિયતમાં કેવી રીતે ગયું, બરોબર? એ લોકો બિનપિયતમાં નાખીને ગયા છે, તો અમે આનાથી સંતોષ નથી। એટલે અમે કલેક્ટર, અમારી 29 પોલ આવે છે અમારે કોંડની જમીનમાં, એટલે ઓછામાં ઓછી અમારી 300 થી 350 જમીન અમારી અંદર જાય છે, 350 ખેડૂતની જમીન, બરાબર। એટલે આનાથી અમારે સંતોષ નથી, એટલે અમે કલેક્ટર કચેરીએ સુરેન્દ્રનગર આવ્યા છીએ અને કદાચ અહીંયાથી કોઈ જાતનું નિવારણ નહીં આવે તો અમે અહીંયાથી આગળ ગાંધીનગર ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ અને ગાંધીનગર કદાચ નહીં પતે તો અમે દિલ્હી સુધી પણ જવા તૈયાર છીએ। બધા ખેડૂત ગુજરાતના અમે તૈયાર જ છીએ, એટલે વહેલી તકે સરકાર પૂરતું વળતર અમને ખેડૂતને આપે એવી અમે દિલથી અપીલ કરીએ। આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામમાં પોલીસ અને સરકાર દ્વારા ગેરકાયદેસર ગતિવિધિ કરી અને ખેડૂતોની ખેતરમાં બળજબરીપૂર્વક વીજપોલ નાખ્યા અને આજુબાજુના ખેતરની અંદર આજની તારીખમાં પણ મોટા મોટા ડમ્ફરો ફરે છે। ભારતીય સંવિધાન અને નામદાર અદાલતના કાયદાને વિરોધ જઈને આખા સમગ્ર ગુજરાતની અંદર વીજપોલ કંપનીઓ વીજપોલ નાખી રહી છે। એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું, તમે એવું ન માનતા, કોંઢ એક છે, લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના 640 ગામ આવી જાય છે, તો કાલે લીંબડી તાલુકો, વઢવાણ તાલુકો, ધાંગધ્રા તાલુકો, હળવદ તાલુકો અને એવા 10 તાલુકા આવી જવાના છે। તો આપણી સ્પષ્ટ માંગ છે કે એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે, ખેડૂતો સાથે વાટાઘાટ કરે અને માસિક ભાડું રજૂ કરે એ આપવા માંડે છે। અને આ બધી માંગણી લઈને 15મી તારીખે ગાંધીનગર ખાતે ખેડૂતો ઉમટી પડવાના છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ગામે ગામથી ઉમટી પડો। 15મી જૂન 2026 સવારે 10 વાગે તમામ ખેડૂતોને વિનંતી, ચલો ગાંધીનગર। લોકશાહીના દુશ્મનોની આંખ ખોલવા માટે અત્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં છીએ। અરે મને કહેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે। પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના। ખેડૂત એ આ જગતનો તાત છે। ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે। આ ભાજપ, ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો। આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે। આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે, પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે, ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે। પણ ભાજપ, આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો, હજી એ કલર ધોવાનો નથી, એ ગુલાલ ધોવાનો નથી। 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો। કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે। તમારા માધ્યમથી સરકારને એક મેસેજ, નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્મેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે।
કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે. ખેડૂત છે તો બ્રહ્માંડ છે, ખેડૂત ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે. આ યાદ સરકારને હોવી જોઈએ, નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે. અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે. દુઃખ થાય છે, મને દુઃખ થાય છે કે જે નેતાઓ, આમ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પરસેવો પાડનાર ઉપર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે કોઈ રાજકારણ કરતું હોય ને તો એને નેતા નહીં, હું વ્યક્તિગત માણસ પણ નથી ગણતો. અને જે લોકોએ ખેડૂતના ખભે પગ રાખીને પોતાનો ચહેરો બનાવ્યો છે અને આ વેદના વખતે ક્યાંય સંતાઈ ગયા છે, તો હું વિનંતી કરું કે આજ પછી તમારી જાતને કોઈ પણ ઉપનામ આપો, ખેડૂત નેતા આપશો ને તો પાપ લાગશે, પાપ. સરકારને પણ મારે કહેવું છે કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ બહુ સિદ્ધ કર્યો, પણ આ ખેડૂતની વેદના, ખેડૂતની હાય તમને ઘર ભેગા કરી દેશે. મારા શબ્દો યાદ રાખજો. જી, આજે જ્યારે ખેડૂતોના મુદ્દે રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર જ્યારે શરૂઆતમાં દેવા આવ્યા ત્યારે આપ સૌ પત્રકાર સાથે પણ હતા. અહીંયા પણ જેવી રીતે પોલીસની દાદાગીરી આપ સૌએ સામે જોઈ કે પ્રજાના લોકો, પ્રજાના હિત માટે લડતા આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ જ્યારે અંદર આવવાની પરમિશન માટે જ્યારે ધક્કામુક્કી કરી રહ્યા હોય ત્યારે પણ આ તાનાશાહ લોકો, આ પોલીસ તંત્ર, જ્યારે અમે કલેક્ટરને અંદર જઈને એમના પર કંઈ ખોટો હુમલો કરવાના હોય એવી રીતે અમને જબરજસ્તીથી આવવા દેવા, ન આવવા દેવા, એવી રીતે પણ ધક્કામુક્કીનો સામનો કરવો પડે. સાથે સાથે મારે આપના માધ્યમથી સરકારને એક માહિતી આપવા માંગુ છું, ખાસ કરીને કે જે કોંઢ ગામનો પ્રશ્ન છે એ પ્રશ્ન કરતા દરેક, જ્યારે કચ્છથી લઈને બધા જ ખેડૂતોની વગર પરમિશને જ્યારે આ ઇલેક્શન હતું ત્યારે આ ધાંગધ્રા વિધાનસભાની અંદર મેં પહેલાં જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય, તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે. પણ મને સાથે ખેડૂતોની એ ચિંતા છે કે જ્યારે એ ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે, પણ એ મતો લઈ જનારા આગેવાનો, ધારાસભ્યોશ્રી જ્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતો પર મારપીટ થતું હોય, એમના દીકરાઓને અંદર ન જવા દેતા હોય, એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી, પોતાના ખેતરમાં જેને બાપ, એના અમારા વડવાઓએ જે પરસેવાથી એ જમીનને સિંચી હોય અને એ જમીનની અંદર પણ એ ખેડૂતને, એના દીકરાને જ્યારે પરમિશન ના આપવામાં આવે અને એના ઝાપા પર તાળું મારી દેવામાં આવે અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર મને હવે નથી લાગતું કોઈ ખેડૂત બચવાનો છે. આજે કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે મારો દીકરો ખેતી કરે. આ સરકાર એટલી હદે તાનાશાહી આ ખેડૂત પર વરસાવી રહી છે અને જે પોતાના હક માટે લડે છે, જે ખેડૂત પોતાના ખેતરમાં જાય છે, એને તમે પકડી અને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો. એને 10-10 વાગ્યા સુધી તમે કયા કાયદાના રૂએ એને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો છો? કલેક્ટર તો મને પોતાને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ છે. કલેક્ટર સાથે બહુ ચર્ચા થઈ, બહુ ડિસ્કસ કરવામાં આવી, પણ એક પણ શબ્દ એમને ઉચ્ચાર્યો નથી. એટલે મને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ તરીકે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ કામ કરી રહ્યા છે. જ્યારે ખેડૂત પર દમન થતું હોય, જ્યારે કલેક્ટર પ્રજાના પૈસા ઓફિસમાં બેસતો હોય, પ્રજાના પૈસાથી પગાર લેતા હોય, ત્યારે પ્રજા જ્યારે પોલીસ સ્ટેશનમાં હેરાન પરેશાન થતી હોય ત્યારે મુખ પ્રેષક બનીને બેસતા હોય, આવા કલેક્ટરે રબર સ્ટેમ્પ જ હોય છે. કોંઢ ગામમાં જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે, જે જેલમાં છે એ કલેક્ટરે કોંઢ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે. કોંઢ ગામની જંત્રી 300 રૂપિયાની આસપાસની હોવા છતાં ત્યાં જે હુકમ થયો છે, સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય, પણ જે 200-250 રૂપિયા હુકમ કર્યો છે. બાજુના જ ગામમાં, મોરબી તાલુકાનું ગામ આવે, ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે. અહીંયા 300 રૂપિયા જંત્રી છે, પણ 28 રૂપિયા છે ત્યાં 945 નો હુકમ, અને જ્યાં 300 રૂપિયા છે અહીંયા 250 નો હુકમ. એટલે ભૂલ ભરેલો હુકમ, ક્ષતિયુક્ત હુકમ
અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી છે. 67 મીટર બહાર ખેડૂતને કોઈ ના અડી શકે, પણ તેમ છતાંય જે રીતે પોલીસે ત્યાં ડેલાઓ તોડ્યા છે, આ બધું જ બાબતે કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. અને આજે પહેલી વખત મને દુઃખ થયું કે દેશની લોકશાહીના ચોથો આધાર સ્તંભ જે મીડિયા છે, મીડિયાને પણ ચર્ચાનું રેકોર્ડિંગ કરવા ન દીધું. આ સૌથી મોટું આ લોકશાહીનું ગળું દબાવવા, જેમ ખેડૂતોનું તો ગળું દબાય જ છે, પણ આ કલેક્ટર અને એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક મીડિયાનું પણ, લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પણ ગળું દબાવવાનો પ્રયત્નની શરૂઆત થઈ હોય એવું મને આજે ફીલ થયું છે, એવું મને લાગ્યું છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.